પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન ખાતે આસપાસના 43 ગામના તથા મિયાણી મરીન પોલીસ સ્ટેશનના 5 ગામ એમ કુલ 48 ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડ, ટ્રાફિક નિયમો, પરપ્રાંતીય શ્રમિકોની નોંધણી કરાવવી તથા અન્ય ગુનાઓ વિશે સંકોચ વિના પોલીસ સ્ટેશનને જણાવવાનો અનુરોધ કરાયો હતો. ગામમાંથી પસાર થતા મુખ્ય રોડથી દૂર રખડતા ઢોર માટે ઘાસચારો આપવાની વ્યવસ્થા કરવી, વાહન અકસ્માતની તુરંત જાણ 108 તથા પોલીસને કરવી જેથી રાહદારીનો જીવ બચે અને રાહવીર યોજનાનો લાભ મેળવી શકે એ વિશે સમજણ અપાઈ હતી. પંચાયતમાંથી એ કામ પણ જો થઈ શકે તો ગુના રોજ નથી બનવાના, ક્રાઇમ રોજ નથી બનવાનું, પણ ક્યારે બનશે એ આપણને કોઈને ખબર નથી. અને એ સમયે જો કેમેરા લાગેલા હશે તો આપણને ડિટેક્શનમાં ખૂબ ઉપયોગી બની શકે. તો આવી ઘણી બધી બાબત છે. અકસ્માતમાં જેમ ચૌહાણે કીધું કે જ્યારે કોઈ પણ ઝડપથી 1930 ને ફોન થશે, આપણા ગામમાં કોઈ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ થશે તો એને પૈસા પાછા મેળવવામાં આપણે મદદ કરી શકીશું. તો 1930 નો વધુમાં વધુ પ્રચાર થાય એટલી પણ આપણે વિનંતી છે. તો આને લઈ જવા મદદ કરો. અને એના માટે સરકાર દ્વારા પણ હવે 25,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે. ઇનામની રકમ તો ઠીક છે, 25,000, 5,000, 10,000 બહુ મોટી રકમ નથી, પણ આપણે કોઈક વ્યક્તિનું જીવ બચાવવા માટે નિમિત્ત બનીએ એ બહુ મોટી વાત છે અને એ ઇનામ બહુ મોટું છે. એટલે એ બધી બાબતનો ધ્યાન રાખી અને કામ કરીએ. સાયબર ક્રાઇમમાં જેમ વાત કરી, કોઈ પણ આપણી સાથે ચીટિંગ થયું હોય તો 1930 નંબર 1930 એના ઉપર તાત્કાલિક ફોન તમારે કરી દેવાનો. એટલે જે પૈસા તમારા ગયા હશે એમાંથી જેટલા બચાવી શકાય એટલા આપણે એમાં બચાવી શકાય, કારણ કે જેટલી વહેલી જાણ કરો એટલા પૈસા બચવાની સંભાવના વધારે